નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ આન્સર કી છે તે ક્યારે આવશે અને તે માટે પ્રોવિઝનલ આન્સર કી સામે કુલ 10 પ્રશ્નો સામે છે તે વાંધા અરજી ઉમેદવારોએ કરેલી છે, જે આ તમામ ઉમેદવારોને ખ્યાલ છે અને તે માટેની ઓનલાઈન પરીક્ષા છે તે એટલે કે 15/6/2025ના દિવસે છે તે ઓફલાઈન માધ્યમથી પરીક્ષા લેવામાં આવી હતી, જે આ તમામ ઉમેદવારોએ ખ્યાલ છે। અને કુલ જગ્યાની વાત કરીએ તો 12,472 ઉપર છે તે આ ભરતી આવેલી છે, જે તે માટેની લિખિત પરીક્ષા યોજાઈ ગઈ છે અને પ્રોવિઝનલ આન્સર કી સામે છે તે કુલ 10 પ્રશ્નો વાંધારજી થયેલી છે અને તેની વિગતવાર આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું। તો હાલ જે નિર્જા ગોટુર દ્વારા એટલે કે જે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે તેના દ્વારા માહિતી આપવામાં આવેલી હતી કે ફાઇનલ આન્સર કી ત્યારે આવશે અને તે માહિતી 21 જુલાઈના દિવસે છે તે આપવામાં આવેલી હતી 1 વાગ્યે। તો વાત કરીએ કે લોકરક્ષક કેટેગરીની જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કી અંગે છે તે મળેલા વાંધા અરજી ચકાસણી હાલમાં ચાલુ છે, એટલે કે જે ઉમેદવારોએ જે 10 પ્રશ્ન સિલેબસ બહારના અને વ્યાકરણ સંધિ જે ભરતી બોર્ડ દ્વારા પૂછવામાં આવેલું છે તેના સામે વાંધા અરજી થયેલી છે તે અંગે છે તે ભરતી બોર્ડ હાલમાં વિચારણા કરી રહેલો છે અને ફાઇનલ આન્સર કી આશરે 1 સપ્તાહમાં છે તે જાહેરાત કરી દેવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। એટલે કે કહી શકાય કે ફાઇનલ આન્સર કી છે તે 21 તારીખે આવી હતી, કીધું હતું આ માહિતી। તો હાલ આજે 28 તારીખ થઈ છે, તો આવતીકાલે અથવા પરમ દિવસમાં છે તે ઓફિશિયલ આન્સર કી છે તે જાહેર થઈ જશે, જે આ તમામ મિત્રોએ ખાસ યાદ રાખવું। અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી જે મારફતે જે 15/6/2025ના દિવસે જે પ્રોવિઝનલ આન્સર કી વાંધા અરજી છે તે મંગાવવામાં આવેલા હતા અને તે માટે છે ઉમેદવારોએ જે ઓફિશિયલ નોટિફિકેશન જો તમારે જોઈતી હોય તો gprb.gujarat.gov.in અથવા lrd.gujarat.gov.in ઓફિશિયલ નોટિફિકેશન પર જઈ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો। તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો। તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીજો।